કેમ છે ધનજીભાઈ વણ વરાહબાણીમાં? મજા હે મજા. ઓણ તો જો ને આઈડા મારે ને હોય તો 2000 મણ તો આઈડા થાય એમ હે. જબર કેવાય. હા અને ભાવ એવો હે ઓણ તો ઓય ભાવ 3000 રૂપિયા હે. ભાવ 3000 રૂપિયા એક મણ ના 3000 રૂપિયા. નો ભાડા કપા દે તો આલા તું તો માને નહીં એ તો 2000 મણ આઈડા થાશે અને 3000 નો ભાવ હે. જબર કેવાય. કેટલા પૈસા છે? ડાયરેક્ટ 2 ગાડીઓ લાવી. બે એમ? હા જબર કેવાય. પૈસા વાળા તો લાવે ભાઈ. ઓડી ગાડી લાવવાની ઓડી. ઓડી લાવે. હા લાવે. અલા કોણ આવ્યો ફોટો લાગે? અલા આ તો બાબુ આહી નો ફોન હે. જબર કેવાય. હેલો હા 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 કેદી પ્રોગ્રામ રાખી લો? 3 તારીખે? હા તો આપણે આવી જાશું. અંજારમાં રાખી લો હે? હા હા આપણે આવી જાશું પ્રોગ્રામમાં. અને સંગીતમાં કોણ કોણ હે બધાય? સુરેશ રાણા ને બધાય? હા બરાબર આપણે આવી જાશું તો પ્રોગ્રામમાં. હા ભલે મિલું હો. બાબુ આહીન નો ફોન આવ્યો. એમ? હા ચાકન પ્રોગ્રામ છે અંજાર. અંજાર? હા આપણે જવાનું કચ્છી પ્રોગ્રામમાં. જાશું જાશું જ ને? જાશું. તમારે ચમચમ હે? ઓહ સારું હે એમ તો. પણ તો આમ ભરા પાણી સારું હે એમ તો. ભરા પાણી સારું? હા બરાબર. ફોન આવ્યું લાગે. હરી તારે વળી કોનો ફોન આવ્યો? ચાકન નો ફોન આવ્યો. જાઓ. હલો હા ચાકન મીટિંગ રાધનપુર એમ? સારું આવી જશે મેડમ. ગપ્પા દેવા હો ગપ્પા. હા આવી જશે. અલા અલ્પી ઠાકોર નો તારામ વળી ફોન આવે કોદી. અલા આવ્યો હે. સારું અલ્પી ઠાકોર નો ફોન હતો. રાધનપુર મીટિંગ તે કે આવી જાય દિલીપ મીટિંગમાં જવું પડે. પણ તે કોદી અલ્પી ઠાકોર ની મીટિંગ માં જયો હે? ઠાકોર સમાજ ની મીટિંગ માં ગયો તું કોદી? લોટ ફરું હું. અલા એ તો અમે ગયા તા મીટિંગ માં. એ તો અમને ખબર હોય. અમદાવાદ મીટિંગ માં ગયો તો હું ચે મીટિંગ માં જઈ લઉં ઠાકોર સમાજ ની. અલા આપણે અત્યારે જા નહીં જતા. તું ભોળા કોદી ઘર નહીં છોડું તે નકરા સોલ કરે હે. તમને ના એ તો મીટિંગ માં જો તાર ખબર પડે. જબર ચાલે મારે જો તારે ભેચમ કાલે ચાલે કે ભૂલ મારે તો ફોટા વાત જાવ દે એવું તારે જન કે હા આપણે તો બંગલા બનેરા ના હોય અલા હા ઘણાવા ના ઠકાર તો એટલે આમ આમથા ગપ્પા હા તું ફોટા હું તો માણા ચીયો માણસ તો તું નામ છે બરાબર પણ આમ કે ગપ્પા તો સુરણીયો લાગે મને ફોટા હમણે ફોન આવશે તો શાંતિ ચાલો વરી કંપની વાળાનો વાત એટલે આ કંપની વાળા એટલે બેન પતિ ગયો એની હા પેલા પતિ ગયો આપણે બધા ફ્રી કરતા ને ફોટા બતાવી ફ્રી ગપ્પા દેતો દેતા મારે ફ્રી કરાવું તારી કે તો એ ગાવે રહે ગપ્પા દેતા લખી સુધાઈ બેઠી મોટી મોટી દેતા આ બે લખી સુધાઈ આ પનોતી પનોતી તો તમે હશો. કોણ લખી ભયા ભયા લોકેશ તો તમે હો. બે તું આઈ બે હેઠો બે ભલે બે હોય અમારા આગળ તો ગાડીઓ પણ શું વાતો કરતા અલા અમારે બંગલા બંગલા ચાર મારા ભૈયા બંગલા લાશા હે ચાકન ઘડાવેલા છે. ફોન આવશે તમે શાંતિ રાખો ઘડી કા પછી બંગલા જ નહીં તારે પણ આપણે ક્યાં આઈ બનાવવાના આજે રેવા બારે હારું બનાવવાના જોવાનું હે. બંગલા તો ઝોપડ કેમ રાખશે ખબર હે ખબર ના પડે કે માણસો ચીવા હે ને કે કાલુ થી ચીવ કાવી ચોરી કરી જાય ઘરી ચોરી કરી તમે દેવા આવશો પછી અમે શું કેમ દેવા? તો પછી તેમાં ગપ્પા માં શેમ જ આવીને ગપ્પા છોડીએ છે અમારા આગળ તમે કીધું 5 જણા છે તો ગાડીઓ છે. મારા ભાઈને ફોન આવ્યો. ઉપર આવી ગયા બંગલા ઉપાડો ઉપાડો. હા બંગલા બની જાય એમ ખાલી રહેવા આવીએ અરે અરે કેમ શું છે ભયા 5 લાખ રૂપિયા અરે અરે અલે મારે કે લે લે તને યાર હા ના હોય ઓ નો આ પર રાત ઉડા દે 20 કલાક બિલ્ડિંગ શીખે 5 નહીં 5 ના દો બસ કરોડી વાતો કરો તમે આવો 20 કલાક બિલ્ડિંગ એ હારો લે ભયા તારું કે હે તમે ચેનો ને પૈસા વારી ન થઈ ગયા. પૈસા વાળા તમે કોઈ બી સીતે બીતે 20 લાખી દાહના વી નકરા ગપ્પા દે કરો નકરા ગપ્પા દે કરે એમને ધંધેજી જોને નરવી બજાર. ગપ્પા નહીં ઠોકતા તમે સોલેણી હો તમે તો મોટી ઊભી તો હો. તમારી વાત કરો તમારી. અમે ચા સોલી આ તો સોલેરા છો તમે. અમે સોલતા નરવી બજાર નરવી એ આબરો નરવી બજાર તો તમે હો અલા આ સાડા સાયા નરવી સોલ સોલ ગપ્પા કરવાના નહીં શું 5 દાડા થઈ તમે જોજો ઓડી હમણે ગાડી ગાડી હશે હમણે બાબુ આઈને ડાયરામાં જવાનું અલ્પી ડાયરામાં જવાનું હોય પ્રોગ્રામમાં મોટા પ્રોગ્રામમાં અંજાર. ઓહો અમે તો અંજારની શું વાત કરે અમે તો મુંબઈ બાબુ આહિર ભેગો આખો હમણે અલ્લા અમે તો જિગ્નેશ કવિતા ને ભીંગા થઈ જાય ઘરી જીન અલ્પી ઠાકોર આવ્યો રાધનપુર મીટિંગ છે અત્યારે હાલે ફોન આવ્યો તો મારામાં. આપણો હે ને ઠાકોર આપણો ને તો તાર આપણો ફોન આવ્યો કે અમારે માં તો અમારે શું નર્વસ નહીં બિલ્ડિંગ ઉભી કરે તમારે કેવી નર્વસ નહીં અમે નહીં આવવામાં હા પછી આવશું ત્યારે કરી બિલ્ડિંગ તો ઉભી કરી તમે મારા હારા કે ચારે આવશે મારા બેટા આખો દી મને કામ કરે
આવતા નહીં મારા બેટા શું કરે બધું મારા હારા ગયા કેમ કે કરતા હશે 100 ના 100 ગયા હે મારા બેટા એટલે ના લા તો જઉં કોઈ પણ આવતા હોય તો કદી મારા બેટા દેખાતા જ નહીં હજી લા મગી આય મગી યાર મગી હા ભૈયા શું ચા હતા મારા હારું તમે પાણી ભરાઈ ચોડાવી નાખેલા ચા હતા બી આ ગામમાં આટો મારવા ગયા હતા. બેટા બે લુગડે ટાઈટ છે ને બસ ખાલી કેટલું પાણીનું કામકાજ પકડ્યું? આ કામ કરી નાખ્યું કે નહીં તમે? અરે સસમાં થોડું લગાવી લેવા દે. પણ શું બેટા તો આખી જિંદગી મને તો આમ કરાવ્યો કઈ બે લુગડે ટાઈટ થી ખાલી ગામમાં ફરવા હોય પાણી તો તમને એકલું બહુ વખત પડતું લાગે. એટલે કહું તમે રો ભેરા અને આકાત કરી થઈ ગયા હવે બધા આમાં 3 જણા. હા એક પણ મોટા ભાઈ તમે એકલા જ ના ના જો તમે કોકને રોટ ફૂટો જો ગપ્પા મારી ચા ગપ્પા મારવા જાય ક્યાં ગયા હતા આ ગામમાં આટો મારવા ગયા હતા. થોડું કામ હતું ગયા હતા બી ભાઈ. મારા બેટા આમ તાકો ને તો શું નોકી કરીએ નાખી કહો? ચશ્મા નાખી કામ થાય એટલું બધું પણ હરવાઈ કયા જો ને હાન ના આવ્યું પાસ. હા ના બરોબર પણ ટેલિફોન ગુડી બાકી લીધા છે મારા ઓલી આ તો પેલો ભાઈબંધો વાટ જોવે અહીં બાજુ જાવું મેરા. આ જો ગપ્પા મારી આખી જિંદગી ગપ્પા મારવાના મારા હા વાટા ના ફેરો ફોન આવ્યો તો અમને કહેતા હતા કે બેને બેને વાટા ફેરો બસ તમે કયું ના હોય તો જે જેના કિસ્મત આવી વાત ના કરો જાવ હાલો બખ્તર પહેરી તમે. જો તમે જા જાતો ઉપડો ભાઈ તો કઈ નહીં પણ તમે આ કેટલું બાકી રહ્યું આપણે કેટલા ચારા હે 10 ચારા જેવું રહ્યું હે તો તમે આટલો પીવડાવીને એમ કરજો. બહુ ચહેરા હેડી લાસા લાગે હો બહુ પાણી વખા પાણી રાખું તારું કે તોડમ કરા વગર જાવ ને કામ કરવું નહીં મારા બેટા આ સારું તારું હમણે પાવડો વાગી ગયો તો ગદર જેવી થોત આ તો ખરાબ હે આપણે કરતા મોટું ખરાબ નહીં જેવું નહીં નામ ના લેવાય આનું આ ઋષિ બરો છે ખબર છે આ પાણી વારી વારી કંટાળો આપણે બી રખડવા જતા રહી ઋષિ બરો છે પાણી વારી વારી ખાતો બેઠો હવે નહીં આથી વાર આપણે ઓલા ભાઈબંધ વાટ જોઈને બેઠા છે એવું જ કરવા પણ એમાં પણ પોતા કાઢા આપણે બોલે આજ તો તું વિચાર કરે ને ઓલા તો ગપ્પા મારે તો લાગે બખ્તર પહેરી ઈ તો મારા પૂરું થઈ ગયું કામ લાગતું નહીં આપણી ઘરે એમ નહીં આજે એવું કામ તો દેખાતો નહીં બખ્તર ગપ્પા મારતા અમારે ના આપણે તો બરાબર કા સોલન્યું મગી આયા 14 જગ્યા કરો એ જગ્યા કરો બી ભાઈની જગ્યા કરો જગ્યા કરતા નહીં બી ભાઈ અમે ચાહી અમારે ક્ષેત્રે પાણી વારતા વારતા અમારે ભાઈને પાણી વાળીને આવતા રહે તમે જગ્યા કરતા નહીં અમારે માટે મોટો પાવડો સૂટો મારો તો હમણે આના પગ વાટી નાખો છે હમણે કાપી નાખો મારો કાપી લાસો તો નાસો તો જઈ 14 ગામની મગદી 14 તમારે એમ થાત કે 2 14 તો જઈ થોડું ગરમી તો જો બધા તમે રાઉટી બનાવીને બેઠા અમે તો બસ રાય માર ગાડે હા હે બેઠા લીલા લેર એકને મારા બેટા કામ ધંધો લાગતો નહીં તમારો ફોન માથે ચાલે બધું સાહેબોના ફોન આવે અને વાત કરીએ વાત ચાલુ હે હે બહુ કહેવાય તો ભાઈ જમ ને તમારે શું હે હા તો જમ ને મને હાથ દંડ હારું ઉતરાણ આવે છે ને એવું બધું હે એટલે ઉતરાણ આવતી તારે શું ચિંતા છોકરા પૈસા માંગ કરે કે પતંગ લેવું અને ફિરકી લેવી હે એમાં શું હું 10,000 વાળી ફિરકી લાયો અલા તમે તો હું હમણે લાયો નહીં લાયો અમારી એટલી બધી હેસિયત નહીં એ આપડ ભાઈ સારી ચિંતા હે ચિંતા ઉતરાણ છોકરાની કીધું ખરી તારે શું કરો દૂર લાવવા દેવા નહીં હા પછી એક ખાટલો ફેલ નાખવાનો હા બરોબર દૂડી જ છે દોડી સાહેબ પ્રોપર ખાવામાં કામ આવે એમ નહીં મારો છોકરો એવો મશિયાર હે આ મે હમણે ત્યાં કીધી એમ જ કરું છું આ ખાટલાની દોરી મારો છોકરો કે મારે ફિરકી જુએ છે મેં કઈ ના કરું ડાયરેક્ટ ઓલો ખાટલો હતો ફેદીને આવડો બધો વેટલો કરી ના દીધો હું લે બેટા જગાય મારે બેટું મને શું કીધું કે આવી બાડી દોડી કે કાઈ ગાડી લઈને આયા હું આ તો તારા બા દિલ્હી મોદી આલી હતી મને કે આ તમે ગમે અહીંયા જગાવશો ને પતંગ તો કપશે નહીં મારો છોકરો ડાયરેક્ટ મને સાથી મારી મને કે આવી પપ્પા દોડી હોય તારે કેવું કા તો વિદેશમાં ચાઇના દોડી છે ઉપર અમારે ફોન આવ્યો રાધનપુર વિનુભાઈ પતંગ વાળો નહીં એનો ફોન આવ્યો વાત કરો મારા બેટાનો હા વિનુભાઈ ફટકડા વાળા પતંગ રાખો ઈન ને હા હા બરાબર 14 આ દોરી કેટલા વાળી છે મારે તો 10,000 વાળી જોઈએ એ 10,000 વાળી ફિરકી જોઈએ મારે આવડી મોજ અને 100 રૂપિયા વાળો પતંગ એ 100 જેવા જોશે કેમ કે હું આમ જાનવી એટલે બધાને મારે હાલવા જોશે પતંગ ને પતંગ બધું હાલવા જોશે મારે હા હવે શું હાચે હું હા તો હું લેવા નહીં આવી શકું તો તમે હે ને ગાડીમાં પકડાઈ દેજો હું મારા નેકરાઈ નહીં ઘરે જો મારે કામ બધા મોટા કામ હોય મને પરસી હોય મને રાસિંગ બાબા મને પકડાઈ દેજો ને એટલું યાર એટલું કામ કરતી જો મારે હવે એમ નહીં રાધનપુર તમે પતંગ ને બધું ફિરક્યું 10,000 વાળી એ પણ હવે તો 10,000 વાળી ફિરકી આખરી ગઈ ભયા કુકડી વાત તો કરવા દો ભાઈબંધનો ફોન આવ્યો તમે તો આ તો
ખોટી ઉડાડે એવા પણ આ તો પણ તું શું બોલાય? મારા ભાઈ આ નહીં ચાલુ આ જોઈ લો ફોન ચાલુ ચાલુ આ મેલો ને મારો ગપ્પા દીધા જો ના હોય હમણાં રેકડું ને ભરાવું તમને આ તો કંપનીનો ફોન હતો. હું ઓલા તમને કહેતો તો તમે આ બધા રે ભલે ગપ્પા મારો. તમે એક વાત આપજો કંપનીનો ફોન હતો ને કે એમાં રિચાર્જ કરાવો એમ કે મને યાર વિશ્વ નહીં હવે આપણે માર્યો ખાવા ધુલાની છોકન ઉલાની છોકન અને બાસમાની છોકન બસ ધુલો કાલ પડી જાય તો સમજી લેવાનું કે ખોટી છોકન કાઢી તો આ ફુલો કોબા જૂઠું બોલે છે. તમે ચા હવે 14 કરવા જાતો અલ્લા ચઈ 14 કરો નતો જાતા. પાણી વારતો તો નહીં બાર દેવા ગયા હતા. પકડો હેઠા આયા ભરાતો તો તમારો અલા અમે બેઠા હતા બરોબર. તે મારો અમને એમ થયું કે લાય મોટો ભાઈ પાણી વારે. તે જાય છેતરે જઈને હું ભાઈ કેટલું ભરી રહ્યું હતી મને કે મારો બેટો કે દસ ત્યારે મેં તો હું શાંતિ રાખ હું આ પીવરાઈ તું હરે હરે આવજી. મારો બેટો અમે જાય રે અમારા ભાઈ બંધુ બેઠા હે બરોબર. અહીંયા જાતા માં મારો બેટો ડાયરેક્ટ કે મને મારો ખમરીને પાવડો. એ તો થોડો કાને પૂછી જો મારા ભાઈ ને મારા શેષ પગ રહી ગયો ને કાપી નાખો. કાપી લેશો તો હારું બાપો તમારે 14 શું હે તમારે 14 જ કામ કરવું. મને 14 આવી કે તો કારી 14 તમે બધી નવી બજાર ખબર પડી ગઈ હાલો તમે શું અમને મારી વાત અમે ફરતી બજાર ફરતી બધી હારી. ફરતી બજા નહીં ફરતી ખોખું હે ફરતી ખોખું આ તો શું કરશું આપણે વધુ ખોખું કે હવે ભાગવું પડશે ને 14 શું આપણે અમે તો ફરતો ખોખું જાઓ આપડે ભાઈ શું વાત ચાલુ હતી અલા 14 વાય બડા હરખા બે હરખા હતો ગામમાં મોટી બીજું બી કોણ મગજી 14 મગજી, હા. હા બીજું કોણ હોય 14 મગજી સવે કોણ આપણે હીરા 14 કરે બે જણા હીરા 14 જણા કરતા રે બીજું કોઈ 14 કર્યું હે નહીં અને એક 14 કર્યું હે યા રૂપસી ભૈયા એ ના ઈ ભાઈ 14 ને કરતો કંપની ને ફોન હતો કે મારે ઓલો ફોલાયો એટલે મેં આપણે કોઈ 14 કરી ના ભાઈ આપણે તો ભાઈને એમ જોઈશ કે ભેગા બેઠા હોય આપણે તો હારામાં જવાનું સારું કામ હોય ને જવાનું બાકી હેણું હોય ને નહીં જવાનું પગની ભલે મન તો તાકે ધંધી ભાઈ હાજા બોલે ના ના તો ફોન આવ્યો પણ તમારે હવે સીધી લબાસા ભરવા બસ હવે તૈયારી છે ફોન આવ્યો દિલીપભાઈ હા આપણે જે હમણે ફરવા ગયા નહીં જવું પડશે કો અને કોક વિમાન વાળાનો ફોન કરીએ વિમાનમાં આપણે ફરવા જવાનું હોય હા આ 14 વિમાનમાં ફરવા જવું ગપ્પા મારવા કરે છે. જવું જ છે ઓલા બી જતા રહ્યા અને આપણે હેડે બોમ્બે તરી ને દિલ્હી ને હેડ ભાઈ. લંડન ને બધે તમારી 14 હમણાં ભરવાની હવે તમે ઓલા કંટા રહી ગયા 14 ને તમે 14 બી બેહો હા, તમે જાઓ તો અમારે જવાનું હોય તો અમારે સારું. ઓલો બાબુ આહીને ડાયરેક્ટ જવાનું હોય હા તમારે રાધનપુર મીટિંગમાં જવાનું હોય તો હવે હું નીકળું તમે નીકળો હા તે બરાબર ભલે. હવે હું તો મારે તો હવે જવાનું છે 12 દિવસ ફરવા જવાનું છે શેર ભાઈ બોમ્બે ને દિલ્હી ને સેટી ને બધે તો બાબુ અમેરિકામાં જવાનું છે મને જે અમેરિકાના વડા પ્રધાન હે ને એને સીન મને બોલાયો છે ધનજીભાઈ તમે એકદમ મારી મુલાકાત લેવા આવો મારે જવું પડી યાર પણ બાબુ આહીનો ડાયરો એ તો આપણે તારીખ નોંધી નાખી સીધી તારીખ તો હવે તમે જો ને હું જાઉં મારે રાધનપુર મીટિંગમાં જવાનું હાલ પછી હા તો સારું આવજો તો જય રામ 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 આવજો